ક્રોધીના સંગમાં 1 મહિનો કાઢો ને તો 6ઠ્ઠા ક્રોધી તમે થઈ જશો. 5 ઈર્ષાળુના સંગમાં રહેશો તો 1 મહિનો રહો તો 6ઠ્ઠા ઈર્ષાળુ તમે થઈ જશો. પણ 5 ભગવદીઓના સંગમાં 1 મહિનો રહેશો ને તો 6ઠ્ઠા ભગવદી તમે બની જશો. આ નિશ્ચિત વાત છે. સંગનો પ્રભાવ લાગે જ છે. સંગ એ પાત્ર છે અને આપણો ભાવ એમાં રહેલો રસ છે. અને રસનો સ્વભાવ હોય જે પાત્રમાં મૂકો એવા આકારનો થઈ જાય. તમે વાટકામાં મૂકો તો વાટકા જેવો રસ થઈ જાય, તમે પવાલામાં મૂકો તો પવાલા જેવો થઈ જાય, તમે વાટકીમાં મૂકો તો વાટકી જેવો થઈ જાય. એમ તમારા ભાવને કેવો આકાર મળવાનો છે એ મહત્વનો આધાર રાખે છે તમે કોના સંગમાં છો. કારણ કે જેના સંગમાં રહેશો તમારો ભાવ ધીમે ધીમે એવો ઘાટ લઈ લેશે, તમે એવા થવા લાગશો. યમુનાજીને તો પિયનો સંગ છે અને સદાય સંગ છે. એટલે હું ઘણી વાર 3 શબ્દો આપણે ત્યાં બહુ મહત્વના છે: સંગ, પ્રસંગ અને ઉત્સંગ. સંગ બહુ મહત્વનો. એટલે જ આપણે ત્યાં ઘણી બધા પ્રસંગો ને ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં કહેવાય. સંગ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે સદભી સ કર્તવ્ય સંગ સંગસ્ય ભેષજમ. મહાપ્રભુજી પણ પંચશ્લોકીમાં આજ્ઞા કરે, સંગ છોડવું એમ શાસ્ત્ર કહે, ન રહી શકીએ સંગ વગર તો કરવું શું? તો કે કોઈ ભગવદીનો સંગ કરવો. શ્રી યમુનાજીને પિયનો સંગ છે, સદાય પ્રભુના સંગમાં. અને ઠાકોરજી પણ એટલા આધીન છે, એક ક્ષણ યમુનાજીને છોડતા નથી. જો ઝારીજીમાં પણ ક્રમમાં તમે હવેલીમાં જુઓ ને, શયનના ઝારીજી જો સૈયાજીમાં જતા રહે તો તુરંત ઠાકોરજીને ટેરો આવી જાય. અખંડ સંગ છે. અને ઝારીજી પહેલા જગાવતા પહેલા ઝારીજી પહેલા વડા કરીને સિંહાસન પર પધરાવો તો ઠાકોરજી પણ પાછળ પાછા સિંહાસનમાં પધારે. ઇન સંગ ડોલે, હંમેશા સંગ ડોલે છે ઠાકોરજી. એટલે કે સંગ મહત્વનો. બીજો છે પ્રસંગ અને ત્રીજો છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. આપણા ઠાકોરજીને સૌથી ગમતી કોઈ જગ્યા હોય ને તો એ તમારો ખોળો છે, ગોદ છે. કારણ કે આપણા ઠાકોરજીને એની જ આદત છે, એને સિંહાસનની આદત જ નથી. કારણ કે તમે વૈકુંઠના નાથની સેવા નથી કરતા, તમારો આરાધ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત. જે યશોદાજીના ઉત્સંગમાં ખેલીને મોટો થઈ રહ્યો છે, એવા પ્રભુ જે ઉત્સંગમાં છે ત્યાં ખેલી રહ્યા છે, જે ગોદમાં છે એવા પ્રભુ આપણા સેવનીય છે. સિંહાસનમાં તો એને મજબૂરીમાં બેઠા રહેવું પડે છે. આપણો ખોળો યશોદાનો નથી લાગતો એટલે એમને સિંહાસનમાં રહેવું પડે. બાકી જે દિવસે આપણી ગોદ યશોદાની લાગશે ને ત્યારે સિંહાસનમાંથી કૂદકો મારી આપણા ખોળામાં આવી જશે, એ આપણી ગોદમાં આવી જશે. એને તો ગોદની જ આદત છે, એને તો ગોદ જ ગમે છે. પણ આપણી ગોદ વ્રજભક્તોની નથી એટલે પ્રભુને સિંહાસનમાં રહેવું પડે છે. બાકી આપણો આરાધ્ય એ સિંહાસનમાં બિરાજેલો ઠાકોરજી નથી. કિમ આસનમ તે ગરુડાસનાય, એ તો ગરુડાસનમાં બિરાજનારા ઠાકોરજી છે. પણ આપણો સેવ્ય એ યશોદાજીની ગોદમાં ખેલનારો છે. તો પિયનો સંગ છે શ્રી યમુનાજીને. તો પિય સંગ, અને એટલે જ સંગ પિયનો છે એટલે રંગ ભરી છે. જીવનમાં રંગ, આનંદ, રસ ક્યારે પ્રગટે? જ્યારે પિયનો સંગ હોય. પ્રભુની સેવા જેના ઘરે બિરાજે છે ને એના જીવનમાં પ્રસન્નતા રહેવાની. પ્રભુનો સંગ જેના જીવનમાં નથી એના જીવનમાં ભગવાનના અભાવમાં જે તત્વોના પ્રભાવ દેખાય એ બધા જ પ્રભાવો એના જીવનમાં દેખાવાના. ક્રોધ ભગવાનના અભાવમાં આવે, લોભ ભગવાનના અભાવમાં આવે, ઈર્ષા ભગવાનના અભાવમાં આવે, દ્વેષ ભગવાનના અભાવમાં આવે, આનંદ, પ્રસન્નતા, ભક્તિ, સદગુણ આ બધા ભગવાનના પ્રભાવના લક્ષણ છે. તો જેના જીવનમાં પ્રભુનો સંગ છે એના જીવનમાં રંગ છે, રસ છે, આનંદ. અને યમુનાજી રંગ ભરી એટલા માટે, રંગ ભરી એટલે આનંદ ભરી, રસ ભરી, પ્રસન્નતા ભરી.
યમુનાજીમાં વ્રજના બધા જ રંગો સમાયેલા છે અને એટલા માટે જે શ્યામ છે. યમુનાજી દરેક લીલાની સાક્ષી છે. વ્રજમાં ઘણા ગોપીજનો એવા છે જેને કિશોર લીલાનો અનુભવ છે પણ બાલ લીલાનો અનુભવ નથી. ઘણા ગોપીજનો એવા છે જેને બાલ લીલાનો અનુભવ છે અને કિશોર લીલાનો અનુભવ નથી. યમુનાજી એવા છે એને સર્વ લીલાઓનો અનુભવ છે અને એટલે યમુનાજીમાં આ સમસ્ત ભાવોના રંગ ભર્યા છે. કયા સમસ્ત ભાવ? સર્વદા સર્વ ભાવેન ભજનીય. તો આ સર્વ ભાવો વાળા જે વ્રજભક્તો વ્રજમાં છે એ સર્વ ભાવોના રસ યમુનાજીમાં. એટલે કે નંદ મહોત્સવ થયો વ્રજમાં અને એ હળદળ ભેળવેલું દહીં દૂધ ઉડ્યા અને દહીં દૂધ થી ભીંજાયેલા વ્રજભક્તો ઘરે જવા ગયા. એમ થયું કે આ દૂધ દહીં થી ખરડાયેલા આપણે આ ઘરે આમ કેમ છે, લાવને યમુનાજીમાં ડૂબકી લગાવી લઈએ. અને જ્યારે યમુનાજીમાં ડૂબકી લગાવી તો એમાં કેવલ દહીં વાળું આ હળદર વાળું દહીં નથી બળ્યું પણ નંદ મહોત્સવના આનંદનો રંગ બળી ગયો. એ જ રીતે જ્યારે વ્રજભક્તો દાન લેવા દહીં દૂધ વેચવા માટે જાય છે અને દહીં દૂધ વેચવા ઠાકોરજી જોરથી લકડી મારે છે અને કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ, આજે તો મારું સોનાના મોલ. પણ જ્યારે જ્યારે મટકી તૂટી તો આખી ભીંજાઈ ગઈ ગોપી. થયું અરે આવી દહીંવાળી દૂધવાળી કેમ ઘરે જાઉં, લાવ યમુનાજીમાં સ્નાન કરીને જાઉં. અને એ દાનનો ભાવ જે પરકીયા ભાવ અને એ દહીં જે પ્રભુએ પોતાના રસમાં ભેળવ્યા છે એ ભળી ગયા યમુનાજીમાં. એ જ રીતે રાસ કરતા કરતા જ્યારે શ્રમજલ પ્રગટ થયા, થયું કે લાવ આ શ્રમને દૂર કરવા માટે સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. યમુનાજીમાં સ્નાન કરવા પધાર્યા, શ્રમબિંદુ કણો એમાં મિશ્ર થયા. જ્યારે જલ ભરવા માટે ગોપીજનો જાય છે ત્યારે યમુનાજીમાં મટકીમાં જલ નથી ભરતી, જલકો ગઈ અને નેહ ભર લાઈ. એ તો વ્રજભક્તોના હૃદય ઘટમાં ભરાયેલો પ્રેમ છે. અને ઠાકોરજી જ્યારે કાંકરી મારે છે ત્યારે એ પ્રેમ ઢોળાઈને યમુનાજીમાં વહેવા લાગે તો એ પ્રેમનો રંગ પણ યમુનાજીમાં આવી ગયો. જ્યારે ગોપી ગીત ગાતા ગાતા ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ ચોધાર આંસુએ રડવા લાગી. ગાઈ રહી હતી યમુનાજીના તટ ઉપર અને અશ્રુઓ જે વિરહથી પ્રગટ થયા એ વિરહનો રંગ પણ વહેતો વહેતો યમુનાજીમાં ભળી ગયો. રંગ ભરી એટલે કે વ્રજમાં જે પણ ભાવોના રંગો પ્રગટ થયા એ બધા વહેતા વહેતા શ્રી યમુનાજીમાં ભળ્યા છે. પિય સંગ રંગ ભરી. આવા તો અનેક રંગો હું તમને ગણાવી શકું. જ્યારે હોળી ખેલનો દિવસ આવ્યો, ઠાકોરજીએ ફેંટ ભરી ભરી અને ગુલાલ ઉડાડ્યા, કેસુડાની પિચકારીઓ ચલાવી, અબીર ચોવા ચંદનથી મળ્યા છે ગોપીજનોને. અને હોળી ખેલ પૂરો થયો અને થયું કે હવે તો દ્વિતીય પાઠ આવશે, જલ્દી આ રંગને દૂર કરાવું. અરે કેમ ઘરે જાઉં? બધા ગોપીજનો ગયા ને યમુનાજીમાં ડૂબકી લગાવી અને આ બધો જ રંગ યમુનાજીમાં ભળી ગયો. એટલે કે કહેવાનો મારો અર્થ, વ્રજમાં જે જે ઉત્સવોના રંગ ઠાકોરજીએ ગોપીજનો ઉપર લગાડ્યા એ ગોપીજનોએ બધા જ રંગ યમુનાજીને ધરી દીધા. અને યમુનાજીને ધર્યા તો પિય સંગ રંગ ભરી કરી કલોલે. એટલે કે વ્રજભક્તો સાથે થતી 12 માસની લીલાઓના રંગ યમુનાજીને ચઢ્યા છે અને એ રંગથી કિલ્લોલ ઠાકોરજી સાથે યમુનાજી કરી રહ્યા છે. સમગ્ર 12 માસના ઉત્સવનો આનંદ શ્રી યમુનાજી ઠાકોરજી સાથે કરી રહ્યા છે. એટલે કહું પિય સંગ રંગ ભરી.